એ મારા નો ધારાના એ તું તો નાથ આચો ઘડીએ રે આચો ઘડીએ રે મારા નો ધારાના એ તું તો નાથ આચો ઘડીએ રે આચો ઘડીએ રે. નમસ્કાર મિત્રો, શબદ પરિક્રમા શ્રૃંખલા 3માં આપ સર્વેનું સ્વાગત છે. તો મેં જે આ ગાયું એની પરથી તમને કદાચ અંદાજ તો આવી ગયો હશે કે આજે આપણે કયા સંત કવિની વાત કરવા જઈ રહ્યા છીએ. તો કાનદાસ બાપુથી લઈ નારાયણ સ્વામી અને હજારો નામી અનામી ભજનીકોએ જેના ભજનો ગાયા, જેના પદો ગાયા, જેની સાખીઓ ગાઈ, એવા પીપળીના સવારામ ભગતની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સવારામ ભગત એ નામે ઓળખાતા. જન્મ વિક્રમ સંવત 1917 મહાસુદ પૂનમ, પીપળી, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. જ્ઞાતિય પ્રજાપતિ હતા. પિતાનું નામ કરસનદાસ, માતાનું નામ કાશીબા, અને ફૂલગર સ્વામી સોખડા ધાંગધ્રા પાસે આવેલું એમના શિષ્ય. તો બહુ પીપળીમાં એકવાર એમને સપનું આવ્યું છે. સપનામાં રામદેવ પીર મહારાજે એમના દર્શન આપ્યા અને એ અનુસંધાને એમણે પીપળીમાં બહુ વિશાળ રામાપીરનું મંદિર બનાવ્યું, ત્યાં જગ્યા બનાવી અને ત્યાં પછી સ્થાયી થયા. હવે એના નામે ઘણા લોકવાયકા છે, ઘણા પરચા પણ બોલાય છે કે ધંધુકાના થાણેદારની વેઠ ભગવાને પોતે માથે ઉપાડી લીધી અને ભગતની ભક્તિને સમર્પણની કસોટી કરી. ભાલ અને ઝાલાવાડની ધરતી પર ભગતે ઉપરવાળા સાથે અંતરનો ત્રાગડો બાંધી અને પરચા પૂર્યા. પોતાનો દેહ છોડતા પહેલા 2 માસ અગાઉ પોતાના પૌત્ર બળદેવદાસને પાસે બોલાવ્યો, આધ્યાત્મિક જ્ઞાન આપ્યું, આત્મ સ્વરૂપની અદ્ભુત વાતો કરી. લીમડીના દરબાર, એ વખતના દરબાર, ભગતના પરમ ચાહક, અવારનવાર એમને બોલાવતા, આમંત્રિત કરતા. હંમેશા નિજાનંદમાં રહ્યા, હંમેશા ભજનમાં મગન, હંમેશા સંતવાણીમાં મગન, અને અનેક પદો, અનેક ભજન, અનેક સાખીઓ આજની તારીખમાં પણ એટલી જ લોકપ્રિય હજી આપણા ભજનીકો બધા ગાય જ છે સવાદાસ બાપુની. અને એના પ્રમુખ શિષ્યો આપણે કહીએ તો એમના પૌત્ર બળદેવદાસજી અને જબુબાઈ એમના પ્રમુખ શિષ્યો. વિક્રમ સંવત 2017માં પીપળી ધામ ખાતે ચેતન સમાધિ લીધી. 1917માં વિક્રમ સંવત 1917 મહાસુદ પૂનમનો જન્મ, અને વિક્રમ સંવત 2017 એટલે 100 વર્ષ જેવું આમ ગણીએ તો આયુ એમનું. હવે આ બધી માહિતી મેં પહેલાં અગાઉ કીધેલું જ છે કે બધી જે કંઈ માહિતી છે મારી પાસે અવેલેબલ, એ અત્યારનું આપણું અવેલેબલ હાથવગું સાધન એટલે કે ઇન્ટરનેટ. તો ઇન્ટરનેટ ઉપરથી આ માહિતી બધી લીધેલી છે. કદાચ માહિતી દોષ હોઈ શકે તો મને માફ કરવો. બીજા કે કોઈને ખ્યાલ હોય સવા ભગત વિશે થોડો વધારે ખ્યાલ હોય તો મને પણ એમાં કોમેન્ટમાં આમાં લખે તો મને ખ્યાલ આવે, જેથી કરીને મારી ભૂલને હું સુધારી શકું. તો સવા ભગતનું એક બહુ પ્રખ્યાત ભજન, એની 2 કડી આપણે હવે એની ગાઈ. કે ભટકેલા મનની બાવાજી, થોડુંક ગાવાનું છે એટલે થોડીક ઇફેક્ટ આપું. કે ભટકેલા મનની બાવલિયા, ભૂલું રે સુધારો દાતા, સમજણને હોટે અમને દેજો.
ચરણોમાં લેજો હોજી. સદગુરુ દાતા જમને ચરણોમાં લેજો દાતા, ચરણોમાં લેજો મારા યેસા, ચરણોમાં લેજો હોજી. સવો કહે સ્વામી અમારામાં સર્વે છે ખામી, અવગુણ નવ જોશો અંતર જામી. ચરણોમાં લેજો હોજી. સદગુરુ દાતા યમને ચરણોમાં લેજો દાતા, ચરણોમાં લેજો મારા યેસા, ચરણોમાં લેજો